બરોબર. જય મોગલ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. તો આ છે જો દાળનું કામ લીધું છે, મગની દાળ કરવાની છે. 11 છે, 11માં કાંઈ રમવા તો જવું ન હોય એટલે આ જીરાનું કામ બંધ છે. એટલે મેં કીધું લાવ હવે નવરાય છે ને તો દાળ બનાવી નાખું. પછી મગની દાળ બનાવવાની છે. જયભાઈ અમારે વળતા જાય ને હું દાળ કરતી જાઉં છું. મમ્મી આ શું કર? દાળ બનાવું છું. મગની દાળ છે ને? હા મગની. શું બનાવવાનું? ખીચડી. ભાવે? ખીચડી ભાવે? હા. તાર બનાવી છે? બનાવી? હાલ બનાવી. ના. જયભાઈને તો ક્યારનો શોખ હતો, મમ્મી હું બનાવું ઘડીક દેજે હો, છેલ્લે દે. જો તો આ બધી દાળ થઈ ગઈ છે મગની. આને છે ને સાળીને એટલે આ સાણીમાં દાળ નીકળી જાય. સ્પેશિયલ દાળની સાણી છે, આમાં આમ સાળીને એટલે આ બધી ઝીણી દાળ નીકળી જશે. અને આમાં છે ને આખા મગ છે ને એ આમાં નામાં રહી જાય. પછી આ આખા મગની પછી નીકળે ને પછી પાછા આમાં કાઢી નાખવાના અલગથી સાળી લઈએ. મગજ વધી આમાં દાળ બધી નીચે નીકળી જાય. પાછા ખવડી નાખવાના.
બસ હવે તને ખાણી જોઈએ. ચાલો તો મગ સળાઈ ગયા બધા. મગની દાળ સળાઈ ગઈ બધી ને એટલા મગ નીકળ્યા એટલા હવે ખાવામાં આવશે. અને શરબત ક્યારનું બનાવીને મૂકી દીધું ઠંડુ થાય. દાળ સળાઈ ગઈ હતી ચાલો શરબત પી લઈ ખાધે. દાળ બધી ચડાઈ ગઈ છે. અને હવે છે ને ઉપડાથી ઝાટકી નાખવાની. અને આ મગ એટલા નીકળે આખા એટલા ખાવા રાખશું. મગ તો એટલા જ થાય નહીં, ઝાઝા રાખવા પડે ખાવા તો. ત્યાં જઈને મગનું શાક જ ભાવે કાજે. મગનું શાક વધારે ભાવે એને. લીલોતરી શાક તો ઓછા ખાય બધા, કાંઈ ભાવતું જ નહીં. ગુવાર ને ભીંડો અને એવું કંઈ ભાવે નહીં. કોઈ વસ્તુ આમ તો ન ભાવે એને બટેટા સિવાય. સેવ ટમેટા ને બટેટા કાજે. એટલે વણ છે ને ઓછા રાખવાનું કારણ કે મગની દાળ કરવાનું છે ને મારે થોડુંક મોડું થઈ ગયું હતું. એટલે કોક મટકા દેખાતા હતા પછી છે ને બધા ભવડી જ નાખ્યા. નથી એમ દેખાતા, કોક હતા પણ પછી એવું થાય કે રાખી હોય ને મટકા પડી જાય તો દાળે ન થાય ને મગે ન ખાવા વધે એવું થાય. એટલે પછી બધાય ભવડી જ નાખ્યા. નકર તો દાળામાં એટલે અડધી જ કરવાની હોય. 2 કિલોની દાળ કરું ને 3 કિલો જેટલા આખા ખાવા રાખું. પણ મટકાની બીક લાગી ગઈ છે. કોક દેખાતા હતા. દાળનું મોડું થઈ ગયું છે મારે. તો એ વરસાદ આવ્યા પહેલાં કીધું હું લાવી ભવડી નાખું. વરસાદનું તો કાંઈ ઠેકાણું છે નહીં, આવે એવું કાંઈ લાગતું નથી. આ કામ કર્યું છે કાલે. હવે જો ગોટલા પડ્યા છે ધોઈને બધા અહીંયા નાખ્યા, પાછા ધૂળવાળા થઈ ગયા. એને કાલે ભાંગીને એનો ગોટલીનો મુખવાસ પાછો બનાવવો છે. પહેલાં બનાવ્યો હતો પણ થોડોક જ બનાવ્યો હતો ચાલુમાં ખાવા. એટલે હવે આનો પાછા ભાંગી બનાવી નાખીશ. હવે આને છે ને ઝાટકવાની છે. ઝાટકી નાખું ને એટલે બધી આમ કોતરી છે ને બધી ઉડી જાય છે. વાવલીએ તોય ઉડી જાય. આમ પવન સારો છે એમ તો બધી વાવલી છે એટલે ઉડી જાય. જો અમારે જયભાઈ હવે બીજું કામ લીધું છે. ચણા ભવડે છે કે મારે ભવડવા છે. મગ ભવડાઈ ગયા એ જૂના ચણા પડ્યા હતા ને થોડા, કે મારે ભવડવા છે. બધા એને ભવડીને ખાજો. અસલ દાળ થઈ ગઈ. જૂના છે ને એટલે પલાળવાનો પડ્યા. એક વાટકો આખો ભર્યો હતો બધાએ તે જઈએ દાળ કરી ચણાની. જયભાઈ આમ જો નાસ્તો મંગાવી લીધો તાર પપ્પાએ રે? શું મંગાવ્યું? સમોસા. કાલે પાવભાજી ખાધી ને? આ સમોસા. તો જો અમારા જયભાઈ ચણાની દાળ કરી નાખીશ બધી એના હાથે પવડી નાખી. કોક ચણા છે ને આખા વીણવાના છે. આ બાજુ મારી તે ચડાઈ ગઈ છે. આખી દાળ બધી ચડાઈ ગઈ છે ઘઉંના ચાયણાથી. હવે આ રહી છે આને પાછું ચાળવા ઝીણી ચાયણીથી બધી ચડાઈ. થોડીક વાર આટા મારી લઉં, પગ છૂટો કરું, પગ દુખી ગયો એક ધારા બેસી. જામફળમાં આટા મારી. જામફળ હમણાં બહુ પાક્યા છે ને પણ એક પોપટ આવે છે ને રોજ ખેરે છે. બહુ બધા ખેરી નાખાતા. આ બધા તગારામાં નાખી દીધા વીણીને. ઢગલો પડ્યો હોય નીચે. આટલા છે ને તો આનીથી ડબલ હતા, બધા ખેરી નાખ્યા.
કાચા ને પાકા ને આ બધા જો પાકી ગયા છે. સવારે હોય બપોરે રોંઢાક નો આવે તો બધા ખેરી નાખાશે બહુ આવ્યા હતા બહુ નાના નાના સીધા પાકી ગયા. મારો બગીચો દેખાડું તમને બધાને. જો અહીંથી ઉપાડી નાખી થોડીક દૂધવાળા ત્યાં દીધી અને હજી આટલી વધી છે. બીજા કટકા કરીને ત્યાંથી થોડીક લાવી અને આ કલર એને લીધો ને એને ત્યાંથી લાવી બીજી બોટલમાં હજી કાલે જ નાખી છે એટલે આવી લાગે છે. કાણા કરી બોટલમાં નાખી દીધી એમાં નાખી છે. આમાં નાખીશ થોડીક જો અસલ થઈ ગઈ અગાઉ નાખેલી છે સરસ મજાની થઈ ગઈ. ટીંગાડી દીધા છે અહીં બધા બનાવેલા. જો આ તો અગાઉ બનાવ્યા તમે વિડીયોમાં મૂકેલા છે બધા અહીંયા ટીંગાડી દીધા. પવન નહીં લાગે ને તડકોનો. અને આ છે મોગરો. આના ફૂલની સુગંધ બહુ સરસ જ આવે. પરફ્યુમની કે ફ્રેશનરની જરૂર ન પડે રૂમ ફ્રેશનરની એવી સુગંધ સરસ આવે. ત્યારે કરમાઈ ગયા છે. આ બાજુ જો પાંદડા કેટલા ખીરા ઢગ્યા. આજ બહુ હળગાવ્યા. એક આખું ગાડું ભરાય ને એટલા અહીંયા હળગાવ્યા અમે હળગાવ્યા. ચીકુડીની ડાળ હતી ને કાપી નાખ્યા પતરા ઉપર. ચોમાસાની વાવાઝોડું હોય ને તો નુકસાન કરે એટલે આ બાજુથી ડાળ કાપી નાખી સાવ. હાલ જઈ ગયું થઈ ગયું. લાળ છે જો કેમ કેમ ખેંચી લો. નીકળી ગઈ. શું જોવે તારે? હા અમારે જયભાઈને રમાય પૂછ્યું તો આ જોતું છે એમ કે આવું નાના હતા ને તો જઈ અમે બહુ રમતા હો. આની છે ને ધાબે ચડી જઈએ પછી આને પાણી ચીસવાનું દોરડું બનાવીએ. ચીસણ પાણી ચીસવાનું હોય ને એટલે એને ચીસણ કહેતા. અને પછી આને છે ને રમકડા હોય ને નાના નાના એને આપણે ગાગરને એવું હોય ને એને બાંધી દઈએ. આ દોરો કાચો હશે તો એ જો તૂટી જાય એવો. ઓલો તો પાકો હોય. પછી એને છે ને ગાગર ગાળીઓ કરીને બાંધી દઈ. પછી ધાબેથી નીચેથી પાણી સીસી એક જણું નીચે ઊભું રહે ને પછી વેકરો ભરી દે અંદર. એવું રમતા બહુ. ચણોઠી પાકી જો બહુ ફરી ગઈ તો ઝુમખા ને ઝુમખા છે બધા ચણોઠી નાખી જો. આમાં નીચે બધી હશે છોકરાઓ આવે ને નાના નાના રમવા તો વેણે બધી. અમારે જઈને એ વેણે કા જઈ હાલ તો આ વેણીએ તો વેણી લઈ આય છે. આ બધી કેવી સરસ છે. વીણવાની મજા આવે છે. હે જઈ વીણવાની મજા આવે એમાં. જો અમારી ધારીથી આવી ગયા. એ ભાગ મંગાવ્યો છે આજે. કેવી સરસ છે એકદમ રાતી. હાલે ભાઈ આવ્યા શું લાવ્યા? ભિયાળા લાવ્યા સમોસા નહોતા? ભેળ લઈ આવ્યા. સહીભાઈ કેમ થશે? કેમ થશે ભેળ લાવ્યા? હા કાંટો જો સહી કાંટો દેખાડે. બિલ્લી છે સરસ થઈ ગઈ છે ત્યાર પાંદડા. શ્રાવણ મહિનામાં બહુ કામ આવ્યા. બધા લઈ જાય બહુ જ ઝબલા ફરી ફરીને કાઢે. આવો છે અમારો બગીચો. કંઈક વરસાદ આવે તો સારો થાય.
હવે તો વરસાદની વાત છે પણ વરસાદનું ક્યાંય નામો નિશાન દેખાતું નથી. હાલો તો હવે દાળ ઠેકાણે કરી નાખું, બધી નોખી નોખી ભરી લઉં. મેં જયભાઈ ચાલુ કરી દીધું ભેળ ખાવાનું. જયભાઈ કેવી છે? સારી છે કે? મસ્ત હો. સરસ છે. સરસ છે.